નવસારીના વાસદામાં યોજાયેલી આદિવાસી સાંસ્કૃતિક કાર્યક્રમમાં ધારાસભ્ય અનંત પટેલના એક નિવેદનથી ગરમાઈ રાજનીતિ. અનંત પટેલે કોંગ્રેસ છોડવાની પરોક્ષ ચીમકી આપી રાજકીય ભૂકંપ સર્જી દીધો. જાહેર મંચ પરથી અનંત પટેલે સ્પષ્ટ કહ્યું કે જો કોંગ્રેસ આદિવાસીઓ સાથે અન્યાય કરશે તો તે કોંગ્રેસ પક્ષ છોડી દેશે. સમાજ માટે જરૂર પડશે પક્ષ છોડવાની તત્પરતા દર્શાવી અનંત પટેલે કહ્યું કે ન્યાય મેળવવા માટે તે હંમેશા આદિવાસી સમાજ સાથે રહેશે. કોઈ પણ લોભ કે લાલચ વગર આદિવાસી સમાજનું કામ કરવાનો અનંત પટેલે દાવો કર્યો. આવનારા દિવસોમાં જ્યારે જ્યારે અન્યાય થશે, અન્યાયની સામે ન્યાય મેળવવા માટે આ તમારો ભાઈ, તમારો દીકરો તમારી સાથે છે, સાથે રહેશે અને સાથે હર છેલ્લા શ્વાસ સુધી સાથે રહેશે. આગળ પણ મેં કીધું છે, મારી પાર્ટી જ્યારે પણ આદિવાસી સમાજ પર અન્યાય કરશે, અમને પાર્ટી છોડી દેતા વાર નથી લાગવાની. આદિવાસી સમાજમાં રહેલો છું, જન્મેલો છું, મરીશ પણ આદિવાસી સમાજમાં અને ગ્રામ્ય વિસ્તારમાં જ. અમને કોઈ લોભ, લાલચ, કોઈ ભૂખ નથી. અમારે આદિવાસી સમાજનું કામ કરવું છે. આદિવાસી સમાજના બાળકોને શિક્ષણ અપાવવું છે, બહેનોને સુરક્ષા અપાવી છે, ખેડૂતોને સારામાં સારા પાકનો ભાવ અપાવવો છે અને આપણા છોકરાઓ એજ્યુકેશન મેળવે અને સારી નોકરી કરે એના માટે મહેનત કરવી છે.